કરીએ તો રાજકોટમાં ભાજપના સૌરાષ્ટ્ર ઝોન સંગઠનની મહત્વપૂર્ણ બેઠક યોજાઈ, જેમાં પાર્ટીએ સૌરાષ્ટ્રમાં પોતાના ગઢને વધુ મજબૂત બનાવવા વ્યૂહરચના ઘડી અંજલિબેન રૂપાણીને સક્રિય કરવા ખાસ એક્શન પ્લાન તૈયાર કરવામાં આવ્યો છે। રાષ્ટ્રીય સંગઠન મહામંત્રી બીએલ સંતોષ, પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્મા, પ્રદેશ સંગઠન મહામંત્રી રત્નાકર સહિતના નેતાઓ અંજલિબેનને મળવા પહોંચ્યા હતા। સૌરાષ્ટ્રના રાજકારણમાં વિજયભાઈની ટીમનો પ્રભાવ હંમેશા રહ્યો છે અને હવે અંજલિબેન રૂપાણીને સંગઠનમાં મહત્વનો હોદ્દો મળી શકે તેવી ચર્ચાઓ તેજ છે। તો વધુ વિગતો માટે જોડાઈ ગયા છે સંવાદદાતા લકીરાજથી। લકીરાજ, અંજલિબેન રૂપાણીને સંગઠનમાં મહત્વનો હોદ્દો મળી શકે તેવી ચર્ચાઓએ હવે જોર પકડ્યું છે, શું વિગતો મળી રહી છે? ચોક્કસથી આપને જણાવી દો કે સૌરાષ્ટ્ર ઝોન ભાજપ સંગઠનની જે મહત્વની બેઠક છે તે રાજકોટ શહેર કમલમ ખાતે મળવા જઈ રહી છે અને ત્યારે જે કહી શકાય કે અંજલિબેન રૂપાણીના ઘરે આ સંગઠનના જે નેતાઓ છે તેઓ મળ્યા છે। જો વાત કરવામાં આવે તો રાષ્ટ્રીય સંગઠન મહામંત્રી બીએલ સંતોષ, પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્મા તેમજ પ્રદેશ સંગઠનના મહામંત્રી સંગઠનના નેતાઓ છે તે આ જે બેઠક ચાલુ થાય તે પૂર્વે અંજલિબેન રૂપાણીના જે ઘરે છે તેઓ ગયા હતા અને તેમની મુલાકાત છે તે લીધી હતી। આ જે મુલાકાતમાં જે રાજકોટ શહેર ભાજપના જે પ્રમુખ છે તેને પણ બહાર જે રાખવામાં આવ્યા હતા અને ગુપ્ત રાહે આ જે બેઠક છે તે યોજવામાં આવી હતી। એટલે ચોક્કસપણે કહી શકાય કે જે સ્વર્ગીય વિજયભાઈ રૂપાણીનો પરિવાર છે તે સૌરાષ્ટ્ર ભાજપને મજબૂત કરવામાં તેમનો ખૂબ જ મોટો ફાળો છે અને તેના જ કારણે ક્યાંક ને ક્યાંક અંજલિબેન રૂપાણીને પરિવાર સક્રિય કરવા જે આ આખી જે વ્યૂહરચના છે તે કરવામાં આવી હોય તેવું પણ લાગી રહ્યું છે। ટૂંક જ સમયમાં તેઓ પરિવાર રાજકારણમાં પરિવાર એન્ટ્રી કરશે અને સક્રિય થશે। એટલે ચોક્કસપણે જે સ્વર્ગીય વિજયભાઈ રૂપાણી જયારે મુખ્યમંત્રી હતા ત્યારે જે રાજકોટ છે સૌરાષ્ટ્રની અને તેમજ સમગ્ર ગુજરાતમાં ઘણી બધી બેઠકો તેઓ લઈ આવ્યા હતા અને ઘણી બધી બેઠકો તેમણે તોડી હતી ભાજપ માટે। એટલે ચોક્કસપણે હવે પરિવાર જે સ્વર્ગીય વિજયભાઈ રૂપાણીના જે ધર્મપત્ની છે અંજલિબેન રૂપાણી તેમને પણ સક્રિય કરવામાં આવે તેવું લાગી રહ્યું છે અને તેવી ચર્ચાએ જોર પકડ્યું છે। તો બીજી તરફ રાજકોટ શહેર કમલમ ખાતે તેઓ આવી પહોંચ્યા હતા અને ત્યારબાદ જે મીડિયા દ્વારા જે પ્રશ્ન પૂછવામાં આવતા અંજલિબેને માત્ર એટલું જ કહ્યું હતું કે હું માત્ર જે ભાજપની હું કાર્યકર્તા છું અને ભાજપ કહેશે તે જ હું કરીશ। એટલે ચોક્કસપણે હવે તેવી ચર્ચાએ જોર પકડ્યું છે કે ફરીવાર અંજલિબેન રૂપાણીને સક્રિય કરવામાં આવે અને તેનો પરિવાર છે વિજયભાઈ રૂપાણીનો પરિવાર છે તે ફરીવાર ભાજપમાં સક્રિય થાય અને જે રાજકારણમાં તેમને સારો એવો હોદ્દો પણ મળી શકે। કારણ કે સૌરાષ્ટ્રમાં ખૂબ જ મોટી પકડ છે તે અંજલિબેન રૂપાણીનો પરિવાર છે તે ધરાવે છે, વિજયભાઈ રૂપાણીનો પરિવાર છે તે ધરાવે છે અને જે જૂની લોબી રાજકોટ શહેર ભાજપની છે તેને પણ સક્રિય કરવાની ક્યાંક ને ક્યાંક વાત છે તે ડાયરેક્ટ અહીં કહી શકાય। બીજી તરફ રાજકોટ શહેર જે કમલમ ખાતે આજે બેઠક છે તેની શરૂઆત છે તે થઈ ચૂકી છે પણ જે નેતાઓ છે તે સૌરાષ્ટ્રના અને કચ્છના તેઓ આવી પહોંચ્યા છે। વાત કરવામાં આવે તો ત્રણ નેતાઓ છે તે અહીં ઉપસ્થિત છે અને તેમની સાથે જે સૌરાષ્ટ્રના જેટલા સાંસદો છે તે પણ અહીં આવી પહોંચ્યા છે અને મહામંત્રીઓ સંગઠનના જે હોદ્દેદારો છે તેઓ પહોંચ્યા છે। એટલે ચોક્કસપણે જે મહત્વની બેઠક છે તે સૌરાષ્ટ્ર ઝોનની અહીં કહી શકાય। જી લકીરાજ, અંજલિબેનના સક્રિય થતા રાજકોટ ભાજપને કેટલો મોટો ફાયદો થઈ શકે છે? ચોક્કસથી હાલ જે રાજકોટની વાત કરવામાં આવે તો રાજકોટની જનતા છે તે સમગ્ર રાજકોટ જે જનતા છે તે ભાજપથી ક્યાંક ને ક્યાંક નારાજ હોય। જો રોડ રસ્તાની વાત ચોમાસામાં હોય કે ખાડાઓની વાત હોય તે જે ભાજપ છે ભાજપથી ક્યાંક ને ક્યાંક રાજકોટની જનતા નારાજ છે અને તેના જ કારણે પરિવાર અંજલિબેન રૂપાણીને સક્રિય છે તે કરવામાં આવે। કારણ કે વિજયભાઈ રૂપાણી જે પાયાના પથ્થર છે તે કહી શકાય અને પાયાના પથ્થરના પરિવારને હવે તેઓ સક્રિય કરશે। કારણ કે જે તાજેતરમાં જ હવે સ્થાનિક સ્વરાજની ચૂંટણીની જાહેરાત થશે અને તેને લઈને ક્યાંક ને ક્યાંક કોર્પોરેશન પોતાના હાથમાંથી ન જાય તે માટે પણ જે સક્રિય કરવામાં આવશે। કારણ કે આમ આદમી પાર્ટી છે તે પણ એક જોર લગાવી રહી છે અને કોંગ્રેસ પણ જે વિપક્ષની ભૂમિકા ભજવી રહી છે। 4 સીટો હાલ જે કોર્પોરેશનમાં જે કોંગ્રેસની છે એટલે ચોક્કસપણે આમ આદમી પાર્ટી પણ હવે ન ફાવી જાય તે માટે અંજલિબેન રૂપાણીને સક્રિય કરવામાં આવે તેવું લાગી રહ્યું છે। જી જી, આભાર લકીરાજ સમગ્ર માહિતી આપવા માટે।